પછી નિર્માલી, પછી લાક્ષરસ, આંતરસુભા, આ બધા હું કલેક્ટર હતો ત્યારે દર 15 દિવસે જ આવતો હતો અને અમારા સૌની મામલતદાર હતા એટલે મને બધું બરાબર યાદ છે. લાક્ષરસનો પ્રશ્ન પણ બહુ મોટો સિરિયસ થયો હતો. પણ સૌથી વધુ યાદ એ વાતની આવે કે 2003માં જ્યારે રાજેન્દ્રભાઈને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ત્યારે તે વડોદરામાં મારે ઘેર સીતાચુભાઈ સાથે અને એક બહુ આનંદનો પ્રસંગ હતો. અમારા ઘેર કવિ જ્ઞાનપીઠ વિજેતા અમારે ઘેર આવેલા અને અમે બહુ જ મજા પણ કરી. તબિયત એ વખતે બહુ જ સારી નહોતી પણ કે ના હું આવું જ છું અને સીતાચુભાઈ કે હું લઈને આવું છું તમારા ઘેર, આપણે બેસી લગભગ 1 કલાક 1.5 કલાક એમની સાથે વાતો કરી. એ બધું યાદ આવે છે. આજે આમ હું વિચાર કરતો હતો કે કવિને કેવી રીતે યાદ કરવા. નિરંજનભાઈએ સ્પર્શ કર્યો કે એ સૌંદર્યના કવિ હતા, અધ્યાત્મના કવિ હતા અને ઇન્દ્રાવણ મેળવવા ગઈ અને વાત્રકના નિર્માણ નહીં. એવું જે મને રાજેન્દ્રભાઈ પ્રત્યેનું જે આકર્ષણ છે ને એની રેન્જ કેટલી રેન્જમાં લખી છે. એકદમ લોકબોલીમાં પણ લખ્યું છે અને આ 500 મળીને વહેશે એ તો એના ઉપર તો કલાકો સુધી બોલી શકાય એવું એક જ કાવ્ય લખ્યું હોત ને તોય આપણે આને ઉજવણી કરવી પડે. એવા મજબૂત કવિ અને આપણા દુઃખનું પેટલું જો ભાઈને, આપણા દુઃખનું પેટલું જો, આ દુઃખ સામે લડાઈ કરવાની એની તાકાત. એટલે આજે કવિને જ્યારે યાદ કરીએ એટલે આમ હું જોઉં છું તો અહીંયા જો તમે કેવો અધ્યાત્મ કેવું પથરાયું છે, આપણા નામોમાં પણ કેવું છે. એટલે આમ સ્વયં મહેશ સસુરો નગેશ સખા ગણેશ તથા તનયો ગણેશ તથા વિભિક્ષા એટલે મહેશ બેઠા છે અને નિરુદ્દેશ મહેશને પણ ઉદ્દેશ પકડો. મારે કહું નમે નમે લોભ નમે જાતિ શિવોહમ શિવાનંદ ચિદાનંદ રૂપો શિવો. એટલે રાજેન્દ્રભાઈમાં છલકાતું ભારતીય તત્વજ્ઞાન એ ક્યાંક સંસ્કૃતના પંડિત હોત તો પુષ્પાબેન આપણે કહ્યું હોત કે આ તો અમારા અગ્રજ છે, આ છે. જ્ઞાન એ કૈવલ્ય જ્ઞાન. પુત્રનું નામ કૈવલ્ય રાખ્યું છે એક્સિડેન્ટલી નથી રાખ્યું. અત્યારે પૃથ્વી ઉપર મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં વે ઓફ નોઈંગ એના ઉપર બહુ ચર્ચા થઈ રહી છે. કેવી રીતે માણસને જ્ઞાન મળે? તો બધાને એમ છે કે આપણે ભણવું જ પડે પણ ભારતના ઋષિએ એવું કહ્યું કે ધ્યાનથી પણ જ્ઞાન મળે છે, વાંચવાની પણ જરૂર. કૈવલ્ય જ્ઞાન એ આંખ બંધ કરો અને શાસ્ત્રો તમારી પાસે આવી જાય અને તો જ તમે ગંગેશ્વરાનંદજીને સમજી શકો કે રામભદ્રાચાર્યજીને સમજી શકો જેમની પાસે આંખો નથી પણ ચારે વેદ મળે છે. અહીંયા કવિતા મોડે કરવામાં લોકોને તકલીફ પડે છે. એટલે આ કૈવલ્ય જ્ઞાન છે અને જ્ઞાન કૈવલ્ય હોય એટલું જ્ઞાનથી નહીં ચાલે. કર્મ પણ જોઈશે અને કર્મ અને જ્ઞાન બે હશે પણ જ્યાં સુધી ભક્તિ નહીં હોય ત્યાં સુધી ભારતીય તત્વજ્ઞાન પૂર્ણ નહીં થાય કારણ કે રસાળ બનાવે છે. એટલા માટે એક છેડે કીર્તન છે, બીજા છેડે મહેશ છે, વચ્ચે વસંતનું પ્રતિનિધિત્વ કરતા પુષ્પા ધ્રુમાસ પુષ્પા ધ્રુમાસ પુષ્પા પ્રદોષા સદોષા અને સર્વમ પ્રિયમ ચારુતરમ વસંતે. કાલિદાસન કહે છે કે ધ્રુમાસ પુષ્પા પુષ્પ ડાળ ઉપર આવી ગયા હોય અને જેમ આ બધું થાય જ્યારે પ્રેમનો સંગ કરીને વાત કરનાર કવિ જ્યારે નિરુદ્દેશ કહે છે અને મને તો નિરંજનભાઈ આમાં તો હું જ રહું વિરસી સૌ સંગને હું જ રહું અવશેષ, હું જ રહું અવશેષ. કયો વિચાર છે? આ 19 છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં
પૂર્ણાત પૂર્ણમદચ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હું જ રહું અવશેષ, અવશેષમાં પણ હું નિરંજન નિરાકાર છું. એટલા માટે અહીં નિરંજન છે. આ બધા અચાનક નથી આવી ગયા, અહીં બધા આવી ગયા છે જે અને જેનું સંચાલન માધવ હોય, જેના શબ્દ સારથી માધવ હોય, ત્યાં ભાગ્યને પણ સ્વયં આવવું પડે. આમ તો કહેવાનું છું કે ભાગ્યનો હું ઈશ છું, પણ ખાલી પાના ભારતની સમયની ઈશ છું. 5 ફૂટ 4 ઇંચનો આભાર છું, હું જ મારી એકની સરકાર છું. અને એને યાદ કરાવ્યું પુષ્પાબેને એમનો દસમ સ્કંદ, પ્રેમ મન મારું લઈ જાય ત્યાં જાવું, પ્રેમને સંગની દેશ. આ પ્રેમ શું છે? પ્રેમ તો આપણે ઓળખતા જ નથી સાહેબ. અત્યારે તો પ્રેમને એટલે બધા હમણાં ગજબ વાળો આવ્યો છોકરો મારી પાસે, હું તો સાહિત્ય અકાદમીનો અધ્યક્ષ છું, એટલે આ વખતે અકસ્માતો બહુ થાય છે. એટલે એક છોકરો આવ્યો મને કહે કે સાહેબ પ્રેમમાં નિષ્ફળ જઈએ તો ગઝલ સારી લાગે. વાહ બસ કે હું બહુ મહેનત કરું છું. કેમ કે છોકરી બહુ સારી છે, પણ હું પ્રેમમાં નિષ્ફળ છું તો ગઝલ સારી લાગે. તું રહેવા દે, તું પ્રેમમાં સફળ થા, ગઝલ લખવાવાળા બહુ છે. એટલે આપણને પ્રેમની ખબર નથી. કોઈ વાસનાને પ્રેમ સમજી જાય છે, કોઈ વળગણને પ્રેમ સમજી જાય છે, કોઈ સંબંધને પ્રેમ સમજી જાય છે, કોઈ ઓળખને પ્રેમ સમજી જાય છે, કોઈ કઈ પ્રેમ તો કઈ જુદા. એમને જે મળ્યું છે મન મારું લઈ જાય ત્યાં જાવું, પ્રેમ અને સંગની બેસે. આ પ્રેમ અને આ દસમો સ્કંદ એમ બેઠી છે. એમણે કીધું દિશાઓ અંત છે, એમણે કીધું દિશાઓ અંત છે, ને તમે માની લીધું કે બહાર આવો બંધ છે. પણ અમે તો જીવતા સંબંધમાં સ્નેહમાં સહેજ અંદર ઉતર્યા ને જે પીડાયું એ બધું અકબંધ છે. એ જ મુરલી એ જ રાધા એ જ પીંછું મોરનું, એ જ મુરલી એ જ રાધા એ જ પીંછું મોરનું. આપણે જે વાંચતા તે આ જ દસમો સ્કંદ છે. આ પ્રેમ અને સંદેશ આપણે રાજેન્દ્રને યાદ કરવા ગયા. પ્રેમનો સન્નિવેશ છે. આ પ્રેમ એ કેવા પ્રકારનો, કેવો ઊંચો છે. અને એટલા માટે આ 500 મળી ગયું છે. 500 શબ્દ સાહેબ ગુજરાતમાં કોઈ વાપર્યું નથી. અને એક રજકણ વાત કરી કે સૂરજ થવાને શમણે, પણ આ 500 મળી ગયું છે. મુગ્ધ ભ્રમણ, મુગ્ધ ભ્રમણ. આ ભ્રમણ મુગ્ધ છે. આ મુગ્ધતા પણ છે. વિશુદ્ધ મુગ્ધતા અત્યારે ક્યાં જોઈ? નિરંજનભાઈ અમે બધા તો સંસ્કૃતના વિદ્યાર્થીઓ છીએ, અમે તો સતત મુગ્ધતાને શોધતા હોઈએ છીએ. અને મુગ્ધતા ચાલી ગઈ છે. બધા લોકોને બધું કુતૂહલ ચાલી ગયું છે. આ જ્યારથી મોબાઈલ આવ્યો છે ત્યારથી બધા પ્રશ્નો થવા માંડ્યા. અને હવે તો હમણાં હું જોતો હતો બસ સ્ટેન્ડ પર છોકરા ઉભા રહ્યા, હાથમાં મોબાઈલ નહોતો તો આમ કરતા. એટલે એવા પ્રકારના મેન્ટલ ડિસઓર્ડરમાં આપણે ફસાયેલા છે. ત્યારે એક કવિને આપણે એમ કહેવું કે નિરુદ્દેશ. મારો ઉદ્દેશ છે. આમ તો આપણે તો એવા જમાનામાં જીવીએ છીએ કે ન મંતવ્ય પ્રવર્તતે પ્રયોજનમાં નિર્દેશ્ય, પ્રયોજન વગર તો કશું ના કરે. પણ નિરુદ્દેશ્ય એ નિરંજનની જે અવસ્થા છે, નિરંજન અવસ્થા છે કે આઈ હેવ નો એજન્ડા એન્ડ સ્ટીલ આઈ એમ વેરી બિઝી. આ જે આ તાકાત એજન્ડા વગરના થવા. હું નિવૃત્ત થયો ત્યારે મને કોઈ પૂછેલું કે તમને હવે શું કરવું ગમશે? મેં કીધું મને કોઈ જન્ડાવાળા ને એજન્ડાવાળા ના મળે તો સારું. કારણ કે એજન્ડા વગર નિરુદ્દેશ. આ સાહેબ આખા જીવનનો સાર એક જ શબ્દમાં રાજેન્દ્રભાઈએ આપણને આપ્યો છે. આવા કવિનું સ્મરણ કરવા. અને આમાં મુખ્ય કાવતરું તો આ મહેશભાઈ એટલું બધું ફોલો, એટલું બધું આમ મેં કીધું ના નહીં અવાય આમ તક બધું બહુ જ મેં કરવું પડે. તો કે ના સાહેબ તમારે તો આવવું જ પડે. એટલા બધી વખત ફોન કર્યા કે 70967 નંબર પર મને મળે કે આ તો બરાબર આટલો જ ફોન આવી ગયો. તો કારણ મને આવું ગમે, તો આવું એટલા
એટલા માટે ગમે કે કપડાની સાથે બહુ જ સ્મૃતિઓ છે. શૈલેન્દ્ર તો જતા રહ્યા. આ ટાઉન હોલ પણ બતાવી છે કે મારા વખતે બંધાયેલો અને એના ઉદ્ઘાટનમાં કદાચ હું આવ્યો હતો. અને એક વખતે આપણી જે બહેરામોગાની સંસ્થા વેચન તમે હતા અને આપણા વિનોદભાઈ હતા અને આપણે બહુ એકદમ ઉજવણી કરેલી. મોકા ગાંધી હા ચેરિટેબલ ટ્રસ્ટ દિનેશભાઈ હાજર હતા. ડૉક્ટર દિનેશ શાહ, ડીઓ શાહ, ફ્લોરિડાના વૈજ્ઞાનિક. એ સ્ટેમ સેલનું જ્યારે મેળવ્યો ત્યારે મને ઘેર પણ થઈ ગયો ફ્લોરિડામાં. ત્યારે આ તેજ છાયા કારણે રોગ, આ તેજ અને છાયા જે જીવનમાં આવી છે. પ્રસન્ન વીણા પર પૂર્વી છેડી, એક આનંદના સાગરને છલ જાય સરી મુજ વેડી, જાય સરી મુજ વેડી. આ આનંદ શબ્દ છે એ પકડવાનો. આ તેજ છાયા તો છે, સુખ અને દુઃખ તો આવે છે, પણ સુખ અને દુઃખથી આગળનો એક શબ્દ છે અને એ છે આનંદ. સુખનું વિરુદ્ધ છે દુઃખ, પણ આનંદનો કોઈ વિરુદ્ધ શબ્દ ગુજરાતી ભાષામાં નથી. એટલે આનંદના સાગરને જળ. આ પાણી પણ કેવું છે? રાજેન્દ્રનું પાણી આનંદનું જળ છે. અને એટલા માટે આજે આ કવિ વારંવાર યાદ આવે કે આપણે તો નાની એવી જાતક વાતનો મચાવીએ રહીશું. ત્યારે લોકો નાની નાની બાબતોમાં એટલું બધું સ્ટ્રેસ અનુભવે છે. તો આપણે તો જોઈએ છીએ ઇન્ટરનેટની સ્પીડ ઘટી જાય તો સ્ટ્રેસ થઈ જાય. એવા સમયમાં રાજેન્દ્રભાઈના આ કાવ્યો પ્રાણવાયુ આપણને પૂરો પાડે છે. નિરંજનભાઈએ બહુ સારું કહ્યું કે આપણે ચાર રસ્તે આપણે મૂકીએ, પ્રતિભા મૂકીએ. રાજેન્દ્રભાઈ એક કપડવંજની એક એવી મૂડી છે, એક એવી જણસ છે, એક એવો વારસો છે કે જેને આજના યુવાનોએ એનું અર્થઘટન કર્યું. નવેસર છે અર્થઘટન. અમે હમણાં અકાદમીમાં એક કામ કર્યું છે કે રીરીડિંગ ધ ક્લાસિક્સ. આપણે આનો પુનર્પાઠ કરવો જોઈએ કે આ બધું આ એ શું કરીને ગયા છે. જલ ભરી દ્રઢ સાગર પૈકી અસંતી કમર ફૂલ, કોકડું છે પણ રેશમનું એનું ઝીણું વણાયું. આ કવિ અહીં બેઠા બેઠા સાગરની વાત કરે છે. કપડવંજન સાગરને શું કહેવાય? પણ એના અંદર જે હિલોરા રહેતો આનંદનો સાગર છે એ એમને આ બધું લખાવે છે. અને એટલા માટે મને તો હંમેશા ગૌરવ થાય. આપણે બધા ઉત્તર ગુજરાતના, ઉત્તર ગુજરાત કહેવાય એક રીતે અમારા મુવાડા છે, મુવાડા છે ભેગા. અને પછી બધે આપણે એકબીજાને અડતા જ નહીં. મારું ગામ પણ નાગરિકપુર છે એટલે અમે બધા ગામડામાંથી આવ્યા છીએ અને એનું અમને બહુ ગૌરવ છે કે ગામડામાંથી આવ્યા પછી પણ અમે કોઈ એટલી બધી ઇવન રાજેન્દ્રભાઈમાં તમે જુઓ તો સંસ્કૃત પ્રચુર ગીતો પણ છે અને લોકબોલી પણ છે. એટલા માટે આ કવિએ નિરંજન ભગતને હવે ખભા મેળવીને એક યુગ સ્થાપ્યો. નિરંજન રાજેન્દ્રનો યુગ છે. એટલે કપડવંજે તો ગૌરવ લેવું જ જોઈએ, પણ ઉત્તર ગુજરાત તથા ગુજરાત આખાના સાહિત્યના વિદ્યાર્થીઓ તરીકે અમને બધાને નેણ તો કહેતા થાય નિહાળે નિખિલ અને સૌ ગઈ. આ નિખિલ અખિલ જગતનું જે રંગ છે એ આંખોમાં ઉતારવાની તાકાત. વસંત એમ નથી આવતું. વસંત કોના માટે આવે છે? વસંત આપણા માટે આવે છે જે લોકો પુષ્પો જોઈને રાજી થઈ શકે, જે લોકો વૃક્ષો જોઈને રાજી થઈ શકે, જે લોકો નદીને જોઈને ગાઈ શકે, જે લોકો પર્વતને જોઈને ધ્યાનમાં બેસી શકે. એટલે પશ્ય દેવસ્ય કાવ્ય મહિત્વા નમમાર નજરી હતી. એ આપણું જ્ઞાન છે, એ આપણું સમજ છે. તો આપણી સમજને સમય યુગે આવીને કવિઓ જગાડે છે. ક્યારેક ઋગ્વેદનો કવિ આપણને જગાડે, ક્યારેક ઉપનિષદનો મંત્ર આપણને જગાડે, ક્યારેક કાલિદાસ આવીને એમ કે જ્ઞાને મૌનમ ક્ષમા શક્તમ ત્યાગે શ્લાઘા વિપર્ય રઘુવંશ. તો ક્યારેક કાલિદાસ આપણને પ્રકૃતિ સાથે જોડે. પાતુમ ન પ્રથમમ વ્યવસ્યતિ જલમ યુષ્માસ્વગીતેષુ યા નાત્તતે પ્રિયમંડના વિભવતા સ્નેહે ક્રિયા પલ્લવમ આદ્યૈવ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવ સેયમ યાતિ શકુંતલા પદિગમ. સર્વે એક શકુંતલા જાય છે
એને એક કુસુમ કુસુમ પ્રગટ થાય છે, પુષ્પ પ્રગટ થાય છે, એ જોઈને જે નાચી ઉઠે છે એ શકુંતલાના આપણે બાળકો છીએ. આપણે છીએ કે નહીં આપણે શોધવાનું. આપણે પુષ્પોને, વસંતને, સુરેશ દલાલે સરસ કવિતા કે હવે તો વસંત પંચમી આવી છે એ પણ આપણે પૂર્ણમાં જોઈને નક્કી કરવું પડશે. કારણ કે આપણે પુષ્પો પાસે જવાનો સમય નથી અથવા દ્રષ્ટિ પણ નથી. તો આ સમયે આપણને જગાડનાર કવિઓ જ્યારે ઈશ્વરે એમાં સરસ્વતી આપણને આપ્યા છે એવા ઉત્તુંગ શિખર કહી શકાય એવા રાજેન્દ્રભાઈની એ પુણ્ય ચેતનાને, એ દિવ્ય ચેતનાને હું પ્રણામ કરું છું. મને અહીં તમે બોલાવો, સન્માન આપ્યું અને એટલા બધા મારા સ્મૃતિના અંશોને જાગૃત કર્યા એ માટે આપ સૌને પ્રણામપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય. માધવભાઈ, આપ સૌ આગળ